વસ્તુ હવે આપણે લોંગ વિડીયોમાં આપણે કોન્ફિડન્સ જે છે ને એ કોન્ફિડન્સ હવે આપણે થોડું થોડું વધતું જાય છે. કોન્ફિડન્સ વધતી જાય એટલે એ તમારે છે ને 1 મિનિટ અત્યારે ગાડી આવે છે. જે કોન્ફિડન્સ તમારે અત્યારે આવી જાય છે ને એ પછી કન્ટિન્યુ એમને ચાલુ રહેશે. કે આ લોકોને શું છે કે યુટ્યુબમાં વિડીયો બનાવ્યા રાખે હા બનાવવાના 110% આપણે બનાવવાના. એ લોકોને ખબર નથી કે આમાં શું છે શું નથી. અને આપણને જે આપણે પહેલો શોખ હતો આપણને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જે આપણે આગળ જે વસ્તુ જે કમ્પ્લીટ થવાની છે એ વસ્તુમાં આપણે એક કહેવાય ને કે જે આપણે આગળ વધવાનું છે. જે વસ્તુમાં આપણે આગળ વધી જાય ને એ વસ્તુ આપણે જે થઈ ગઈ પછી પૂરું. એ વસ્તુ પછી નથી પૂરું. એનું કારણ છે કે તમે જેમ જેમ આગળ વધો ને એટલે તમારે કોન્ફિડન્સ આવી જાય અને બીક રાખ્યા વગર. અત્યારે તો હું મારા ઘરથી 40-50 કિલોમીટર આગળ છું. ખબર છે આપણને કોઈ ઓળખતું નથી એટલે નો ટેન્શન. જેમ તમને ગાય માતા જેમ તમને જ્યાં વિસ્તારમાં ઓળખશે ને ત્યાં કોઈ દી નહીં વિડીયો બનાવવાનો. તમારા સેન્ટરથી તમે 30થી 40 કિલોમીટર આગળ વયા જવાનું, ત્યાં તમારે વિડીયો બનાવવાનો. ત્યાં તમે વિડીયો બનશો એટલે તમને કોઈ જાતની બીક નહીં રહે. બીક તો નહીં રહે પ્લસ એ કે તમારે વિડીયો ઉતારવાની તમને મજા આવશે. વિડીયો તમને ઉતારવાની જ મજા આવશે. એનું કારણ છે કે આપણને અહીંયા કોઈ ઓળખતું નથી. વિડીયો ઉતારો ધબધબાટી બોલો કાંઈ નહીં, નો ટેન્શન એમ. અને ત્યાં જ તમને કામ કરવાની મજા આવશે. તમારા સેન્ટરમાં તમારે કામ ક્યારે કરવાનું કે જ્યારે તમારું ચેનલ ગ્રોથ થવા મળે, તમે થોડા ફેમસ થવા મળો કે ના હવે આપણે ગ્રો કરવા મળ્યા છીએ, આપણી ચેનલ હવે ઘણી આગળ વધી થવા મળે, ત્યારે આપણે સેન્ટરમાં ચાલુ કરી દેવાનું. ત્યાં તો આપણો 80-90% કોન્ફિડન્સ આવી ગયો હોય અને ત્યાં સુધીમાં તમને તમારા સેન્ટરના જે લોકો છે એ લોકો તમને ઓળખતા થઈ ગયા કે નાના મોટો બ્લોગ યુટ્યુબર છે એમ. એટલે આ વસ્તુ એના જેવું છે કે તમે કામ કરો અને તમે પછી શરમમાં કામ કરો તો એ પછી ન મળે. શરમ મને થતી, અત્યાર સુધી મને શરમ થતી. 1 મિનિટ ગાડી જાય છે, સાઈડ કાપી નાખું. અત્યાર સુધી મને શરમ થતી હતી. મેં કીધું વિડીયો બનાવવા છે જે થાય તે. નાથી હું 50 કિલોમીટર આગળ 50 કિલોમીટર આગળ હો. નાથી પછી વિડીયો તમારે બનાવો ને ત્યાંથી તમારી આગળ વધે એ તમને વિડીયો ઉતારે મજા આવે, તમારા કોન્ફિડન્સ આવે ને તો તમને મજા આવે. બાકી અત્યારે તમે તમારા વિડીયો ઉતારો છો વાત જવા દો ભાઈ. અને આપણે આગળ વધવાનું છે એ બેનિફિટ આપણે લઈને આમાં પગ મૂકેલો છે કે ના આપણે એક યુટ્યુબર બનવું છે. ના એટલું નહીં કે જેમ આપણે અત્યારે મોટો બ્લોગર યુટ્યુબર છે એની ઘોડે નહીં. આપણે આપણી રીતના મહેનત કરવાની, જેટલું આગળ થાય એટલું જવા દેવાનું. બાકી તો જે ઉપરવાળો તો છે જ્યાં આપણે ઉપરવાળા આપણે જ્યાં પોગાડવાના છે ત્યાં આપણને પોગાડીને મેકશે. એટલે ટૂંકમાં આ જગ્યાએ લઈને આ જગ્યાએ આપણને મેકશે. આપણે એમ કહ્યું આમ કરશું, હા આપણે પ્લાન બધો કરીએ ગઈ પણ પ્લાનમાં ઉપર આપણે એ પ્લાન ઉપર લઈ જવા માટે ભગવાન આપણને ત્યાં સુધી પોગાડે છે કે નહીં એ ભગવાનના હાથમાં છે. આપણે બધું ત્યારે કહીએ આમ છે તેમ છે, હા બધું સાચું ઓકે, પણ ત્યાં તમે પોગવા માટે તમારે ભગવાનની જરૂર પડે. તમે તમારી રીતના મહેનત કરો એ સાચી વાત છે. પેટ્રોલ ન ખાઈ લઈએ. કઈ છે ઇન્ડિયન ઓઇલ. ડોગ કેટલો ડેમેજ થઈ ગયેલો છે. $250.
ડોકને શું થયું? તડકો પડ્યો. ઓહ, આપણે છે ઉદય ડાંગર, એનો મોટો વ્લોગનો વિડીયો છે. એટલે એનો એક વ્લોગનો વિડીયો છે કે એ ઘરમાં એને શૂટ કરેલો છે. એની આગળ તો વાત જવા દો, એ તો બહુ ઊંચામાં છે. આપણે તો હજી જેનું એક પગથિયું મેકેલું છે, એ તો બહુ આગળ વધી ગયેલા છે. એટલે રહેતા આપણે એનો હતો ને આપણે કોન્ટેક્ટ કરશું, થઈ જાય. અને બજેટ આપણે એટલું બધું છે નહીં, એટલે આપણે નાના આપણે વ્લોગ બનાવશું સેન્ટરમાં, આપણા સેન્ટરમાં. એ લોકો તો બહુ આગે જઈ આવ્યા છે. રાઇડિંગ જેકેટ છે, રાઇડિંગ શૂઝ છે. અને મેં તમને કીધું એમ, જો હજી આપણી ઈચ્છા છે કે દ્વારકા, લાઠી ટુ દ્વારકા મોટો બ્લોક, પછી ના જે વસ્તુ મોટો બ્લોકની તમને જે યાદી આપું ને, યાદી આપણે ભવિષ્યમાં ઠાકરના દિયાથી જેમ બને વહેલા પૂરી થાય એ આપણે મોટો બ્લોક આપણે ચાલુ કરવાનું છે. પેલું આપણે ઘરમાં રૂપલમાને દિયાથી થઈ જાય બધું, પણ થોડુંક વાર લાગશે. એટલે બધું સમય બધું થઈ જાય. આપણે કહીએ કે આમ થાય તેમ થાય, એ બધું સાચું પણ સમય થઈ જાય. આપણે એક ઘરમાં એક મોટો વ્લોગનો વિડીયો ઉતારવા જવાનું છે. પછી સોમનાથ, જો એવો ટાઈમ રહે તો બંને નથી આપણે એક કરી નાખશું. અને નાથી પછી આપણે લાઠીથી પછી બીજો વ્લોગ આપણે ચાલુ કરવાનો છે. લાઠીથી દ્વારકા 400-450 કિલોમીટર થાય, એ કરશું. અને પછી એક વ્લોગ આપણે ઉતારશું લાઠીથી ભાવનગર. લાઠીથી ભાવનગરનો આપણે એક વ્લોગ ઉતારશું. એ હોતે ને આપણે હવે કન્ટિન્યુ બહાર ગયા એટલે હવે ચાલુ કરવાનું છે કે હવે આપણે કેમ કે 25% આપણે કોન્ફિડન્સ આવી ગયો છે. કોન્ફિડન્સ આવી ગયો એટલે પૂરેપૂરો એમ. પછી આપણે એમ કહેવી કે ના આ તેમ ફલાણું 5 પાણા એવા આપણને બીક લાગે નહીં. બાકી અત્યારે કાંઈ નહીં કરીને તો પછી છેલ્લે આ રીતના આપણે બેસવાનું છે. ઉંમર થઈ જાય ને ત્યારે. એટલે જોવાની છે, જોશ છે ત્યાં સુધી જે કામ કરવું એ કરી લેવાય. બાકી કાંઈ નથી થવાનું. પછી તમારી ઉંમર થઈ ગઈ પછી તમને કોણ કહે આ કરો તે કરો. એટલે આપણું થોડુંક કેચેબલ નથી આપણે, એટલે આપણે કેચેબલ નથી. એના હિસાબે આપણે થોડું ચાલુ કરવું. બાકી ગોપ્રો સ્ટાર્ટિંગ ન કરી નાખ્યો હોય, ગોપ્રો સ્ટાર્ટિંગ કરી નાખ્યો હોય એટલે પછી એમાં પૂરું થઈ જાય એમ ભાઈ. ગોપ્રો કેમેરો લઈ લીધો એટલે આપણે પછી કહો ને એટલે આમ રિઝલ્ટમાં તમારે કાંઈ ઘટે નહીં. અંતાળા મહાદેવનું મંદિર દેખાય છે. આપણને ઓલા ભાઈ યાદ આવી જાય. અમને ભાઈ મળ્યાથી મને કહે કે અંકળિયા મહાદેવનું મંદિર. મેં કહ્યું પાછળ રહી ગયું. તો મંદિર હતું આગળ, અને મેં ભાઈને પાછા રિટર્ન મોકલી દીધા. મેં કહ્યું જાઓ તમે. આમાં જો હિરણની કદાચ જોવા મળે તો ગાડી સ્લો હાલશે. આની પહેલાં અહીંયા હતા. અંતાળિયા મહાદેવનું મંદિર આવી ગયું પણ હવે કંઈ દેખાતા નથી અહીંયા. દેખાતા નથી અહીંયા. અંતાળિયા મહાદેવ. હા બાકી તમે તમારું ધ્યાન રાખીને આગળ વધો. એમ દુનિયા કઈ ભાડમાં, દુનિયાની જો ઉપાધિ કરવામાં રહેશો ને તો બધું તમને કોઈ હક નહીં લેવા દે. બાકી તમે જિંદગીમાં હસતા રહો, આગળ વધો, કોઈને નડો નહીં. નડતરૂપ કામ ન કરો. તમે તમારું કામ ભેંસ પાડી. અને આ રસ્તો સારો નથી એટલે ગોળાઈમાં તમારે એવી મજા આવે ને. રસ્તો અહીંયા બહુ ખરાબ છે. એટલે જે આપણે પાછળ જે ગોળાઈ વળ્યા ત્યાં અને આગળ ગોળાઈ આવશે. અને આ વિસ્તારમાં વન્ય પ્રાણી, જો આગળ તમને બોર્ડ દેખાય છે પીળા કલરનું, વન્ય પ્રાણી અવર જવર
એટલે વાહન ધીમી હાંકો, એસીનો અવર જવર, વાહન ધીમી હાંકો. એટલે આ વસ્તુ અહીંયા છે એમ કે સિંહો અહીંયા અવર જવર કરી રહ્યા હોય ગમે ત્યારે, રાતે દિવસે. એટલે તમારું વાહન કંટ્રોલમાં ધીમું હાંકો.